ચેપ્ટર 5 બુદ્ધતા પછી અઘટી ઘટનાઓ. એ ઘટનાની પાછળ એક અપાર અભેદ મૌન ઉતરી આવ્યો. જાણે કે મન એ કાર્ય કરવાનું બંધ કરી દીધું હતું. આ બધાને જોવા સિવાય બીજું કંઈ કરી ન શકાતું. મારા પરિવારને, મારા મિત્રોને ચિંતા થવા લાગી કે આ પાગલ થઈ રહ્યો છે. મારા પરિવારજનો હંમેશા ચિંતામાં રહેતા. એ લોકો જે માર્ગ ઉપર ચાલતા હતા તે માર્ગ ઉપર હું નહોતો ચાલતો. એમને એમ લાગતું કે હું ખતરનાક પ્રયોગો કરી રહ્યો છું. પાગલ થવાનો ખતરો સમજમાં આવતો હતો. અને જ્યારે મેં બોલવાનું પણ છોડી દીધું, એમ કહેવું વધારે સારું કે જ્યારે બોલવાનું રોકાઈ ગયું, મેં આમાં કંઈ પણ નથી કર્યું. લોકો પ્રશ્ન પૂછતા અને હું નાની વાતોનો પણ જવાબ ન દઈ શકતો. 2 વર્ષ સુધી અંદર એક વિરાટ ઉત્સવ ચાલતો હતો. બહાર સમસ્યા ઊભી થઈ હતી. જે લોકો વિચારતા કે મારી મદદ કરવાના પ્રયત્નો કરતા, તેઓ વાસ્તવમાં બાધારૂપ હતા. મને બસ એકલો છોડી દેવો જોઈતો હતો. પરંતુ એ લોકોને ચિંતા હતી કે પાગલપણામાં હું વધારે ઊંડો ઉતરી જઈશ. એ લોકોને એ પણ ખબર હતી કે હું દુઃખી નથી, પરમ આનંદિત છું. પરંતુ પાગલ લગભગ આનંદિત જ હોય ને. કોઈ પાગલ દુઃખી હોય છે. તો આનાથી એ લોકોની પાગલપણાની ધારણાઓનો કોઈ વિરોધ ન હતો, પરંતુ તેની ધારણાને બળ મળતું હતું. મારા સંબંધમાં કંઈક કરવું જોઈએ. એ એવા લોકોને લઈને આવતા જેને તે બુદ્ધિમાન સમજતા હતા. અને હું હેરાન થઈ જતો કે આવા લોકોને બુદ્ધિશાળીની શ્રેણીમાં પણ રાખી ન શકાય. એ શાસ્ત્રોના કચરાથી ભરાયેલા હતા. એ દિવસોમાં મને ફક્ત એક જ વ્યક્તિ મળ્યા જેને લોકો બુદ્ધિમાન માનતા ન હતા. અને મૌનના એ 2 વર્ષોમાં એ એક જ વ્યક્તિ બુદ્ધિમાન હતા જે મને મળ્યા. એ ખૂબ વિચિત્ર ભિખારી હતા, કારણ કે કેટલાય લોકો એમનું સન્માન કરતા હતા, પરંતુ છતાં પણ ભિખારી હતા. એમની પાસે એક નાનો એવો મગ જ હતો. મગને કારણે લોકો તેને મગ્ગા બાબા કહેતા હતા. લોકો પૈસા, જમવાનું અથવા બીજું કંઈ પણ તેના મગમાં નાખી જતા હતા. અને એ એવા લોકોને પણ ન રોકતા જે એમના મગમાંથી વસ્તુઓ કાઢી લેતા. એ લોકોથી પણ એટલા રાજી થતા. મારા કાકાને થયું કે તે કદાચ કંઈક મારી મદદ કરી શકે. તેઓ મૌન રહેતા અને ક્યારેક બોલે તો જીબ્રીશમાં બોલતા હતા. કોઈ સમજી જ ન શકતા કે તેઓ શું બોલે છે. કોઈને ખબર પણ ન પડતી કે ભાષા કઈ બોલે છે. અને કોઈ ભાષા ન હતી. તેઓ એક નાના બાળક જેવા હતા. જેમ કે પહેલી વાર બોલે તો તે જ બોલતા રહે. પરંતુ તેનામાં એક ચુંબકીય આકર્ષણ હતું. વર્ષા ઋતુના દિવસોમાં તેઓ મારા કાકાની દુકાનની સામે સૂઈ જતા. ઘણીવાર મેં એમને જોયા પણ હતા અને મને જોઈને ઘણીવાર હસતા હતા. એમની જગ્યા મારા ઘરથી ખૂબ દૂર ન હતી. એમનું હસવું ખૂબ સમજભર્યું હતું. અને મારા કાકાને લાગ્યું કે મગ્ગા બાબાને લાવવા યોગ્ય રહેશે. જોઈએ એ શું કરે છે. તો મગ્ગા બાબાને લાવવાના આવ્યા. એમને લાવવા પણ ખૂબ મજાની ઘટના હતી. તમે તેને આમંત્રણ તો આપી ન શકતા, કારણ કે તેઓ કોઈની સાથે બોલતા ન હતા. તેઓ હા અથવા ના કહેતા હતા. તમે બસ એક રિક્ષા લઈ આવો અને પકડી લો. તેઓ ના પાડતા નહીં. ઓછામાં ઓછા 3 વાર એમને ચોરીથી પકડી લાવ્યા.
કારણ કે બાજુના ગામમાં રહેવાવાળા એમના શિષ્યો એમને ઉઠાવી જતા. એ લોકો રિક્ષામાં બેસાડી અને લઈ જતા અને એ ફટાફટ માની પણ જતા. જરા પણ આનાકાની ન કરતા, કારણ કે એમને રિક્ષાની સવારી કરવાની બહુ મજા આવતી હતી. પરંતુ ત્યારબાદ અહીં સેંકડો શિષ્યો હાથ મસળતા. તો મારા કાકા મિત્રોને લઈને મગ્ગા બાબાને એક રિક્ષામાં બેસાડીને ઘરે લાવ્યા. તેઓ મારી પાસે આવ્યા અને મને કાનમાં તેઓએ કહ્યું, આ જ સત્ય છે અને આ લોકોની ચિંતા ન કરો, આ બધા પાગલ છે. કદાચ આ પહેલો અવસર હતો કે તેઓ જિબ્રિશ ભાષા વગર બોલ્યા. બધા આજુબાજુ ભેગા થઈ ગયા. એ લોકોને શોધવું મુશ્કેલ બની ગયું કે મગ્ગા બાબાએ બતાવ્યું નહીં કે તેને શું કહ્યું, અને હું એ લોકોને કહેવાનો નથી. પરંતુ બધાને એક વાત નક્કી થઈ ગઈ હતી કે મગ્ગા બાબા મારા ઉપર પ્રસન્ન છે. એ મને મળીને ચાલ્યા ગયા. આનાથી મારા પરિવારજનોને, મિત્રોને કંઈક સંતોષ થયો. નક્કી કંઈક હશે જે આપણી સમજમાં નથી આવતું. પરંતુ કેટલાય લોકોએ વિચાર્યું કે અમે બંને પાગલ છીએ. મગ્ગા તો પહેલેથી એક પ્રસિદ્ધ પાગલ હતા જ, હવે તેને બીજો પાગલ મળી ગયો. પરંતુ ખૂબ સાંત્વના મળી કે એક વ્યક્તિ તો મને સમજી શક્યા, અને આને કારણે હું ધીમે ધીમે બોલવા લાગ્યો. કદાચ બીજા લોકો હશે જેને મદદ કરી શકાય. કદાચ એ લોકો કિનારા ઉપર ઊભા હોય. પરંતુ જેવું મેં બોલવાનું શરૂ કર્યું, જેવી રીતે મૌન ઉતર્યું, મૌનનો મહાસાગર ઉતર્યો, મને બોલવાનું શરૂ કર્યું તો પણ મહાસાગર ઉતરી પડ્યો. અચાનક બુદ્ધિ કાર્ય કરવા લાગી અને હું અવિરત બોલવા લાગ્યો. લોકો મારી પાસે આવવા લાગ્યા અને મારી પાસે પરામર્શ લેવા લાગ્યા. લોકો મારી પાસે આવીને કહેવા લાગ્યા કે આપ અમારા શહેરમાં અમારી કોન્ફરન્સમાં કોઈ સભામાં બોલવા ચાલો. હું દિવસમાં 5 પ્રવચન આપતો. લગભગ આખો દિવસ આ જ ચાલતું હતું. ક્યારેક કોઈ સભા, ક્યારેક યુનિવર્સિટી, ક્યારેક કોલેજ, અને મારું મૌન બિલકુલ અસ્પષ્ટ રહ્યું. વર્ષો સુધી ભારતમાં અલગ અલગ લોકોને હું સંબોધિત કરતો હતો અને ધીમે ધીમે મુશ્કેલી આવવા લાગી. રાજનેતા ભયભીત થવા લાગ્યા. એ લોકો એવી વ્યક્તિને સહન ન કરી શકે જેનો લાખો લોકો ઉપર પ્રભાવ પડે છે. રાજનેતા માટે થોડા લોકો ભેગા કરવા પણ મુશ્કેલ બની જાય છે, અને હું 1 લાખ 2 લાખ લોકોને સંબોધિત કરતો હતો. એ લોકોને મુશ્કેલી પડવા લાગી કે આ વ્યક્તિ જો રાજનીતિ તરફ વળી જશે તો ખૂબ ખતરનાક સિદ્ધ થશે. એ લોકોએ મારી સભાઓમાં અડચણો ઊભી કરવા માંડી. તેઓ સભામાં અરાજકતા ફેલાવા લાગ્યા. રસ્તાઓ બંધ કરી દેતા, એટલા માટે કે હું સમયસર પહોંચી જ ન શકું. ત્યાં સુધી કે મને સ્ટેશન પર રોકી રાખતા. એ લોકો પોતાના લોકોને ભેગા કરી રાખે અને મને રેલગાડીની નીચે પ્લેટફોર્મ પર જ પગ મૂકવા ન દે. ભલે ને છેલ્લું સ્ટેશન હોય, ગાડી ત્યાંથી આગળ જ ન જવાની હોય, પરંતુ એ લોકો આગ્રહ રાખતા કે મને પાછા લઈ જાય. હું એના શહેરમાં રોકાઈ નથી શકતો. આ જ્યારે અસંભવ જ થઈ ગયું, ત્યારે મેં યાત્રા કરવાનું છોડી દીધું. મારી પાસે ખૂબ લોકો આવ્યા, તો મેં મારા કાર્યનું નવું ચરણ શરૂ કર્યું. પર્વતીય સ્થળો પર કાશ્મીરમાં એ લોકો માટે ધ્યાન શિબિરો લગાવવાનું શરૂ કર્યું, જે 21 દિવસ માટે અથવા 7 દિવસ માટે મારી સાથે રહેવા ઈચ્છતા હતા.